ચાલો આજે વાત કરીએ ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં ચાલી રહેલા આંગણવાડી કાર્યકર્તાઓના વિરોધ વિશે. આખરે આ લડત શા માટે આટલી મહત્વની બની ગઈ છે? ચાલો ઊંડાણપૂર્વક સમજીએ. આ આખો જે સંઘર્ષ છે ને એની પાછળ એક બહુ સીધો સાદો પણ એકદમ ધારદાર સવાલ છે. 9,000 રૂપિયામાં આજકાલ કોનું ઘર ચાલે છે? બસ આ એક જ સવાલ એમની આર્થિક મજબૂરી અને આ આખી લડતની ગંભીરતા બતાવવા માટે પૂરતો છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. સડકો પર માતૃશક્તિ. હલ્દ્વાનીના રસ્તાઓ પર ખરેખર શું થઈ રહ્યું છે અને આ સંઘર્ષના મૂળ ક્યાં છે? ચાલો એ જાણીએ. તો આ બધું શરૂ ક્યાંથી થયું? વાત છે ઉત્તરાખંડના હલ્દ્વાનીની. અહીં આંગણવાડી કાર્યકર્તાઓએ 1 એપ્રિલે એક શાંતિપૂર્ણ હડતાળ શરૂ કરી. પણ જ્યારે એમની વાત સાંભળવામાં ન આવી ત્યારે 6 એપ્રિલથી આ આંદોલન વધુ ઉગ્ર બન્યું. એમની મુખ્ય માંગ શું છે? જુઓ, અત્યારે એમને હાથમાં આવે છે ફક્ત 9,300 રૂપિયા અને એમની માંગ છે 24,000 રૂપિયાની. આ આંકડાઓ જ આખી વાર્તા કહી દે છે. એમની વર્તમાન આવક અને જરૂરિયાતો વચ્ચે કેટલી મોટી ખાઈ છે એ સ્પષ્ટ દેખાય છે. હવે આવીએ આપણા બીજા વિભાગ પર. એક માંગ પણ ફરિયાદો ઘણી. કારણ કે આ લડત ખાલી પગાર વધારાની નથી, એનાથી ઘણી ઊંડી છે. એની પાછળ કામનો અસહ્ય બોજ અને અપમાનજનક વ્યવહારની ઘણી ફરિયાદો છુપાયેલી છે. જરા વિચાર તો કરો કે એક આંગણવાડી કાર્યકરની જવાબદારીઓ કેટલી બધી છે. બાળકોનું શિક્ષણ અને પોષણ, મહિલાઓનું સ્વાસ્થ્ય, ચૂંટણીની ડ્યુટી, વસ્તી ગણતરી, એટલું જ નહીં પશુ ગણતરી અને ઓનલાઈન ઓફલાઈન રેકોર્ડ્સ. લિસ્ટ લાંબુ છે. અને આ બધા જ કામ માટે પગાર ફક્ત એક. અને પરિસ્થિતિ કેટલી ગંભીર છે એનો અંદાજ આ એક આંકડા પરથી જ આવી જશે. કહેવાય છે કે ક્યારેક તો એક જ આંગણવાડી કાર્યકર પાસેથી 4 કર્મચારીઓ જેટલું કામ લેવામાં આવે છે. આ કામના દબાણની કલ્પના કરવી પણ અઘરી છે. એમનો આરોપ તો એવો પણ છે કે મોટા સરકારી કાર્યક્રમોમાં એમને બોલાવી તો લેવાય છે, પણ પછી આખો દિવસ ભૂખ્યા તરસ્યા રખાય છે. કોઈ પાણીનું પણ પૂછવા નથી આવતું. સારું, તો આટલી ગંભીર પરિસ્થિતિ છે તો પછી સરકાર અને રાજકીય પક્ષો શું કરી રહ્યા છે એ જોઈએ આપણા ત્રીજા વિભાગમાં, આશ્વાસન અને રાજકારણ. આ ટાઈમલાઈન જુઓ, બધું જ સ્પષ્ટ થઈ જશે. કાર્યકર્તાઓ કેમ નિરાશ છે એનું કારણ અહીં છે. ભૂતકાળમાં પણ ફક્ત આશ્વાસન મળ્યું. 2 માર્ચે જ્યારે રેલી કાઢી ત્યારે પણ શું મળ્યું? આશ્વાસન. અને આજે જ્યારે હડતાળ પર છે ત્યારે પણ માત્ર આશ્વાસન જ. આ વારંવાર મળતા ખોટા વચનો જ એમને રસ્તા પર લઈ આવ્યા છે. અહીંયા એક બહુ મોટો વિરોધાભાસ છે. જુઓ, એક બાજુ સરકાર માતૃશક્તિના મોટા ગુણગાન ગાય છે અને બીજી બાજુ એ જ માતૃશક્તિને ઓછો પગાર અને અપમાન મળી રહ્યું છે. કહેવા અને કરવામાં કેટલો મોટો ફરક છે નહીં? હવે સવાલ એ છે કે આગળ શું? આપણો છેલ્લો વિભાગ આ જ સવાલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વિરોધનું ભવિષ્ય શું દેખાય છે? શું એમની માંગણીઓ સ્વીકારવામાં આવશે? આખરે આ આખો મુદ્દો છે શું? શું આ ખાલી એક પોલિટિકલ ઇશ્યુ બનીને રહી જશે? કે પછી એ અને માતૃશક્તિના સન્માન અને એમના હકના યોગ્ય વેતનનો એક મૂળભૂત પ્રશ્ન તરીકે જોવામાં આવશે? ખરો સવાલ તો આ જ છે. ચાલો આ ચર્ચાને આપણે એકદમ દમદાર અને પ્રેરણાદાયક નિવેદન સાથે પૂરી કરીએ. એક કાર્યકરે કહ્યું, જો આપણે ઉત્તરાખંડ રાજ્ય મેળવી શકીએ તો આ કેમ નહીં? આ શબ્દો એમની લડતને એક ઐતિહાસિક જીત સાથે જોડે છે અને બતાવે છે કે એમનો ઈરાદો કેટલો મક્કમ છે.